ગુડ મોર લર્નિંગ. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? દોસ્તો, બહુ જ આઈએમપી દાખલો, ટફ પેપર કાઢવું હોય 5 માર્ક્સનો કે 4 માર્ક્સનો અગત્યનો દાખલો એટલા માટે ઇમ્પોર્ટન્ટ કે આના જેવા જ જે ડબલ નીટમાં એમસીક્યુ આવતા હોય છે, પણ આનું લેવલ થોડું બદલાઈ જાય. આંકડા એવા હોય જે તમે વિધાઉટ કેલ્ક્યુલેટર સોલ્વ કરી શકો, પણ આ દાખલો બહુ સરસ છે, સમજવો જરૂરી છે. તમને એવું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવગણ્ય વજનની બે દોરી, એટલે આ દોરી પહેલી ગણો. ચલો, આનું તણાવ બળ T1 વિચારી લેવાય. સર પહેલી છે, આ બ્લોક લટકાયો છે, એની માટે દોરી આ તણાવ બળ T. હું એક કામ કરું, સર ત્રાંસું છે, ઘટક પાડવા પડશે, તો આના બે ઘટકો અહીં દોરી દઉં. ચલો, આ 36.9 છે, તો 90 માંથી 36.9 ડિગ્રી માઇનસ કરશો એટલે 53 પોઈન્ટ આવશે. તો આ તમારું 53.1 ડિગ્રી. બે ઘટકો તૈયાર થઈ ગયા. આ ઘટક થશે T1 sin 53.1 ડિગ્રી, આ થશે T1 cos 53.1 ડિગ્રી. ચલો, મને પહેલું જે તણાવ બળ લાગતું હતું એના બે ઘટકો મને મળી ગયા. ડન સર. હવે સર બીજું જે બળ લાગે છે એ આ રહ્યું, આનું તણાવ બળ T2. ચલો, આના બી ઘટકો તરત પાડી લઈએ. 90 માંથી આના બાદ કરી કાઢો તો હવે તમને ડાયરેક્ટ ખબર પડી જવી જોઈએ 36.9. તો આ થયું T2 cos 36.9 અને આ થશે T2 sin 36.9. બોલો, મારી પાસે અત્યારે હાલ બે ઘટકો તૈયાર થઈ ગયા. સર ડન. આ સળિયાની લંબાઈ 2 મીટર છે, તો ઉભા રહો, આ સળિયો છે, લંબાઈ 2 મીટર. તો આની ઉપર જે અધો દિશામાં બળ લાગે, યાદ આવ્યું હશે, એના આપણે બોલી જઈએ વજન બળ. સર ડન. આવું તમે શીખવાડ્યું. જ્યારે આવું કંઈ પણ કે ને તો પહેલા બળો સરખાઈ દો, અને બળો સરખાવવા માટે પહેલા બળોને FBD માં દોરો, ફ્રી બોડી ડાયાગ્રામ. તો હું અહીંથી જે રીતે દોરું એ રીતે સમજજો કે પહેલા સરસ મજાનું યામાક્ષ બનાવી કાઢ્યું. સર એની અંદર અધો દિશામાં જે બળ લાગે છે W, અને ઉપરની દિશામાં જુઓ 1 અને 2, આ બંને બળ લાગે છે. એ બંને બળને લખી કાઢો. T1 sin 53.1 ડિગ્રી વત્તા T2 sin 36.9 ડિગ્રી. બોલો, મારી પાસે અહીંયા બે બળ તૈયાર થઈ ગયા. સર આવું જ્યારે બી કે એટલે પહેલા બળોની સરખામણી કરવા માટે સિગ્મા f ઓફ y બરાબર 0. સર રૂલ્સ, જેટલા બળ નીચે લાગે એટલા બળ ઉપર લાગે, બંનેને સરખાઈ દો, તમારું કામ તૈયાર. તો અહીંયા લખાશે T1 sin 53.1 ડિગ્રી વત્તા T2 sin 36.9 ડિગ્રી, આ ઉપર ઇઝ ઇક્વલ ટુ W. સર મારી પાસે પહેલા y દિશાના બળો તૈયાર થઈ ગયા. ચલો, એ જ રીતે જ્યારે x દિશાના બળ વિચારશો, x એટલે આડા બળ, જોજો શાંતિથી, સિગ્મા f ઓફ x ઇઝ ઇક્વલ ટુ 0. x એટલે આડા બળ, તો આ સાઈડ વાળું છે T1 cos 53.1 ડિગ્રી બરાબર T2 cos 36.9 ડિગ્રી. યાદ કરો, બળનું સંતુલન થશે અને હવે થશે ચાક ગતિ સંતુલન. અહીં બધા છોકરાઓ ઘણી જગ્યાએ ભૂલ કરે છે, એ ના થાય એટલા માટે હું દરેક વસ્તુને અલગ અલગ કલરથી દોરું છું, જેથી તમને ખબર પડે. સર પહેલું તૈયાર થઈ ગયું છે, મસ્ત રીતે મારી પાસે બે સમીકરણ આવી ગયા. હવે ત્રીજું થશે ચાક ગતિ. તો આ એક તમે અહીંયા આ બે બળોને બી સરખાઈ કાઢ્યા. હવે માની લો કે અહીંયા એનું વજન બળ છે, કેટલા અંતરે D. તો દરેક જણ આ આકૃતિને ધારીને જોજો બેટા, કોઈ પણ ઉતાવળ નથી કરવી. ધારી લો આપણને એનું કેન્દ્ર D ના પ્રમાણમાં જોઈએ છે, તો આટલું અંતર D
અને અધો દિશામાં જે વજન બળ લાગે એને W કહી દઈએ. ચલો પહેલું કામ તૈયાર થઈ ગયું. સર ડન. જ્યારે આ બળ તમે જુઓ ઉપરની દિશામાં લાગે છે એ છે T2 sin 36.9 ડિગ્રી. મારી પાસે આ બિંદુ તૈયાર છે. હા સર. તો આ બળ આમ જશે એટલે અંદરની તરફ, આ બળ આમ આવશે એટલે બહારની તરફ. સર આ ડન છે. આ બંને બળોને સમજીને બહુ શાંતિથી આ બંને બળોને સમજીને તમારે અહીંયા એ બિંદુ પાસે આ અંતર બેટા 2 છે. તો અહીંયા હું એક લાઈન પાડી દઉં તમને કન્ફ્યુઝન ના થાય એટલે. એ બિંદુ પાસે કયું સંતુલન થશે? ચાક ગતિ સંતુલન. બેટા આ એવી વસ્તુ છે જેને બહુ શાંતિથી કરવી પડે. ચલો તૈયાર થઈ જાઓ ચાક ગતિ સંતુલન માટે. આ અધો દિશામાં છે એટલે અંદર તરફ જાય છે એટલે માઇનસ, તો માઇનસ W ગુણ્યા D. સર તૈયાર. આ બહારની દિશામાં આવે છે એટલે પ્લસ, તો પ્લસ P2 sin 36.9 ડિગ્રી. કેટલું અંતર છે? 2 ઇઝ ઇક્વલ ટુ 0. સર ડન છે. માઇનસ આમ લઈ જાઓ તો T2 sin 36.9 ડિગ્રી ઇન્ટુ 2 બરાબર આ સામે ગયું કોણ? WD. તો T2 ન કરતા બનાવો WD આ 2 sin 36.9 ડિગ્રી. સર ડન છે. મારી પાસે એક સરસ મજાનું સમીકરણ આવી ગયું. હું એને હાઇલાઇટ કરી દઉં છું. T2 નું એક સમીકરણ આવ્યું. સર ડન. તમે હવે તમારી જોડે જોવા જાઓ ને તો આ T2 ની વેલ્યુ સપોઝ તમે અહીંયા મૂકો તો તમને અહીંયા T1 વાળું સમીકરણ મળી જાય. હા સર. ચલો શાંતિથી, ભલે અહીંયા થોડા ભાગ પાડવા પડે, બહુ જ ધીરજ રાખીને ગણજો. ચલો સમીકરણ નંબર આને 3 કહી દો, આને સમીકરણ 2 કહી દો, આને સમીકરણ 1 કહી દો. તો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં, ચલો 1 ને શાંતિથી લખાવજો. T1 sin 53.1 ડિગ્રી વત્તા, ચલો આને હું હાઇલાઇટ કરું. T2 ને અત્યારે અડવું નહીં. T2 ની જગ્યાએ આ કિંમત એટલે માર્કર ચેન્જ કરી દઈએ. WD upon 2 times sin 36.9. સર બાકીનું બધું એઝ ઇટ ઇઝ લખાઈ દો. અહીંયા sin 36.9 ડિગ્રી બરાબર W. સર ડન છે. હવે જે પદ ઉડી જાય છે એને કટ કરીએ તો સાઇન વાળું પદ કેન્સલ. શું રહેશે? T1 sin 53.1 ડિગ્રી વત્તા WD બાય 2 બરાબર W. મજા આવશે. અહીંથી તમને T1 મળી જશે. ચલો સામે લઈ જાઓ તો T1 sin 53.1 ડિગ્રી W માઇનસ WD બાય 2. સર ડન છે. શાંતિથી નજીક પહોંચી ગયા છે. T1 sin 53.1 ડિગ્રી, ચલો W કોમન 1 માઇનસ D બાય 2. સર મારી પાસે T1 વાળું સૂત્ર પણ તૈયાર થઈ ગયું. હવે આના ઉપરથી T1 ન કરતા બનાવો. ચલો T1 ન કરતા બનાવીશું એટલે આ પદ નીચે જતું રહેશે. તો W 1 માઇનસ D બાય 2 અપોન, બોલો બેટા, sin 53.1 ડિગ્રી. હું એટલા માટે આ દાખલાને બહુ જ ધીરે ધીરે બોલું છું કે આ એવો દાખલો છે કે જેમાં તમારા સમીકરણ મળશે અને એની કિંમત મુકાશે. તો સમીકરણ નંબર 3 ની કિંમત તમે 1 માં મૂકી,
આ બંનેની કિંમત તમે હવે સમીકરણ 2 માં મૂકશો તો જો અત્યારે હું નેક્સ્ટ સ્ક્રીન ઉપર જઉં છું, આ સમીકરણની કિંમત આપણે લખવા જઈએ છે તો T1 cos 53.1 cos 53.1 બરાબર T2 cos 36.9 cos 36.9. આ કેમ કિંમત લખી કે હવે તમારી પાસે T1 અને T2 બંને છે, આ બંનેની કિંમત સમીકરણમાં મૂકી દો તો ઉભારો સર cos ના અડવું નથી, cos 53.1 અહીંયા બી cos 36.9. બોલો ડન છે. હવે કિંમત મૂકો બેટા, ચલો હવે કિંમત મૂકવા જઈએ, સોરી હા હવે કિંમત મૂકવા જઈએ તો T1 ની વેલ્યુ છે યસ W1 માઇનસ D/2. ચલો કિંમત T1 ની જગ્યાએ W1 માઇનસ D/2 એક જ મિનિટ પરફેક્ટ લખાય ને એટલે બહુ શાંતિથી W1 માઇનસ D/2 અપોન sin 53.1 अपॉन sin 53.1 ડિગ્રી. સડન હવે કોનો વારો? T2 નો. ચલો T2 તમારી પાસે તૈયાર, ભૂલી જાઓ WD/2 અને પછી sin, તો WD/2 અને પછી sin 36.9 ડિગ્રી. બેટા કઈ કઈ વસ્તુ જો આ એટલા માટે લખ્યું કે હવે કોણ કટ થાય છે ને એ જોઈને તમે કામ ચાલુ કરો. તો હું તમારી જગ્યાએ છું તો WW કટ, અહીંયા 1 માઇનસ D/2 લખી કાઢ્યું. હવે અહીં શું ભૂલ થાય છે, આ આમ લઈ જાઓ તો આ સાઇન કોસ, આમ તો યાદ કરો કોસ ભાગ્યા સાઇન એટલે કોટ થાય, ફરી કોસ ભાગ્યા સાઇન એટલે કોટ થાય, પણ નીચે લખીએ છીએ તો tan 53.1 ડિગ્રી. હા સર અહીંયા કોણ છે D/2, અહીંયા બી ઊંધું લખો તો tan 36.9 ડિગ્રી છે ને. મસ્ત. સાદું રૂપનું બહુ જ મહત્વ છે, સાદું રૂપને ધ્યાનથી સમજ. હવે અહીંથી તમે બધું એક સાઈડ લઈ જાઓ તો 1 માઇનસ D/2 એઝ ઇટ ઇઝ, આ D/2 એઝ ઇટ ઇઝ સામે લઈ જાઓ તો tan 53.1 ડિગ્રી અપોન tan 36.9 ડિગ્રી. 1 માઇનસ D/2, આ D/2 એઝ ઇટ ઇઝ. હાઈશ, હવે તમને યાદ હોય તો નેચરલ ટેન્જેન્ટમાં આપણે આવી વેલ્યુ તમને શોધતા શીખવાડી હતી, તો લોગ ટેબલ તમારી જોડે હશે, એમાં નેચરલ ટેન્જેન્ટ કાઢો અને tan 53 પોઈન્ટની વેલ્યુ જુઓ. ચલો મળી 53.1 ની વેલ્યુ મળશે 1.3319. આવી બેટા આવું. અને આવું સેમ વસ્તુ 36.9 માં જુઓ. ચલો ફટાફટ 36.9 0.7508 0.7508. સર ડન. હવે આનું સાદુરૂપ તમને આપતા આવડવું જોઈએ. ચલો 1 માઇનસ D/2 છે એટલે 0.8D લખો, 0.5. આનો ભાગાકાર કરીને 2 વડે ભાગી દો. ચલો આના ભાગે આ કરો અને પછી ફરી પાછું 2 વડે ભાગો તો તમારી વેલ્યુ કેટલી આવશે? ફટાફટ 0.887 ઇન્ટુ ડી. ચલો બેટા માઇનસ છે સામે લઈ જાઓ એટલે પ્લસ 0.5 વત્તા 0.887 ઇન્ટુ ડી. ચલો દાખલો પૂરો થવાની તૈયારીમાં છે તો અહીંયા 1 એઝ ઇટ ઇઝ, 1 પોઈન્ટ આનો સરવાળો કરશો તો 1.387 ઇન્ટુ ડી. ચલો ડી ને કરતા બનાવો તો 1 ભાગ્યા 1.387. હાઈશ બાપા દાખલો પત્યો. હવે આનો ભાગાકાર કરશો તો 0.72 મીટર જેવું આવશે, એટલે તમારો જવાબ 72 સેન્ટીમીટર આવવો જોઈએ. હવે દાખલો 4 થી 5 માર્ક્સ મોટા ભાગની સ્કૂલમાં પૂછાય છે.
જો આની ખરેખર ઓરિજિનલ સાઇઝ જોવા જાઓ તો દાખલાની આકૃતિમાં જ ઘટકો બહુ બધા પડ્યા. અહીંથી સમીકરણ 1 લાયા, 2 લાયા, 3 લાયા, 4 બધી કિંમતો મૂકતા ગયા. મૂક્યા પછી પાછા દાખલામાં આગળ ગયા, કિંમત લાઈન ડી લાયા. આ એનો ઓરિજિનલ સાઇઝ છે. હવે આની શોર્ટ ટ્રીક શીખવાડો ને સર. તૈયાર છીએ આની શોર્ટ ટ્રીક માટે? તો જો બેટા, આની સરસ મજાની શોર્ટ ટ્રીક શીખવાડો. હવે સ્પેશિયલી જે લોકો JEE અને નીટની તૈયારી કરી રહ્યા છે એ લોકો માટેની સુંદર મજાની શોર્ટ ટ્રીક. તો આ શોર્ટ ટ્રીક પ્લીઝ બોલું છું, આને સમજજો, નહીતર તમે કંઈક ખોટી શોર્ટ ટ્રીક કરી બેસો. 1 માઇનસ જે અંતર આપણે શોધવાનું છે તે ભાગ્યા કુલ અંતર. હવે તમને યાદ કરાવું, આ એટલા માટે લખું છું અગેન, ડી ભાગ્યા કુલ અંતર. કેમ આવું કુલ અંતર હાઇલાઇટ કરું છું? કારણ કે તમે જો ટોટલ અંતર તમને કેટલું આપ્યું છે 2, એટલે તમે ડી ભાગ્યા 2, અહીંયા બી ડી ભાગ્યા 2. બોલો કન્ફર્મ? હવે સાંભળજો બેટા મારા શબ્દને ધ્યાનથી. સર આનો અહીં એક્સ અક્ષ સાથે કેટલો કોણ બન્યો એ જોવાય, 53.1. ફરી કયો ખૂણો? એક્સ અક્ષ સાથે. તો tan θ1 upon tan θ2. સર જોરદાર ટેકનિક મળી ગઈ કે આ ટેકનિકથી મારું કામ બહુ જ સહેલું થઈ ગયું. તમે પોતે વિચારો, જેમ કે હવે હું તમને કહું કે આ દાખલાની રકમ કોઈ બદલી કાઢે અને તમને કહી દે કે આવી રીતે પેલો 2 મીટર લંબાઈનો સળિયો છે, આમ કરેલું છે, આ ખૂણો 30 ડિગ્રી છે, આ ખૂણો 60 ડિગ્રી છે, તો તમને આ દાખલો 2 મિનિટમાં આવડી જવો જોઈએ. કઈ રીતે? ચલો 1 માઇનસ અગેન લંબાઈ 2 મીટર છે એટલે d/2 લખી દઈએ. હવે આ θ1 એટલે કેટલો કોણ? 30? ના, ફરી બોલું, એક્સ અક્ષ સાથેનો કોણ ગણાય તો એક્સ અક્ષ સાથે આ ખૂણો કેટલો થવાનો? 60. આ કેટલો થવાનો? 30. તો અહીંયા લખાશે tan 60 ભાગ્યા tan 30. હું તો પર્સનલી એવી ઈચ્છા રાખું કે આ દાખલો નીટ JEE માં પૂછાય. તમે જો રકમ બદલાઈ ગઈ છે, કિંમતો બી તમને હવે આવડી જવી જોઈએ. તો મને કહો, જો આ દાખલો અહીં પતી જાય છે, આ તમને સ્પેશિયલ તમારા માટે ટેકનિક બનાવી છે. 1 માઇનસ d/2 અપોન d/2. બ્રેકેટમાં બોલો tan 60 ની વેલ્યુ તમને આવડે છે √3. અને બીજું tan 30, તો tan 30 ની વેલ્યુ અગેન 1 અપોન √3. તો 1 માઇનસ d/2 અપોન d/2. શાંતિથી શબ્દને જુઓ, √3 ઉપર લઈ જાઓ, √3 3, તો 3. બસ દાખલો પતી ગયો બેટા. 3/2 આના સામે લઈ જાઓ, અહીંથી દાખલો ગણવાનું ચાલુ કરો. 1 is equal to d/2 plus 3d/2. 1 is equal to 2 common, d common, 3 ને 1 4, 2, તો d બરાબર 1/2. 1/2 એટલે 0.5. બોલો કેટલું સરસ આવડી ગયું. તો આ દાખલો પ્લીઝ હો, મારી દરેકની ઈચ્છા છે કે તમારે જોવું હોય તો એની ઓરિજિનલ સાઇઝ, અરે બાપા રે, અરે એની ઓરિજિનલ સાઇઝ જુઓ. એક સરસ સ્ક્રીનશોટ પાડીને દાખલાને બહુ જ શાંતિથી લખજો. બહુ બધી વાર પેપરોમાં આવે છે, તમને આવડવો જોઈએ. હો ને બેટા? આખો દાખલો 1 અને 2 પાર્ટમાં ડિવાઈડ છે. આ સ્પેશિયલી JEE નીટની શોર્ટ ટ્રીક છે, એને મસ્ત રીતે લખજો. ડન છે? ચાલો જોઈ લો બેટા.